આજે હું તમને બતાવવાનું છું મારી પ્રાથમિક શાળા જો મેં મારો 1 થી 8 ધોરણ અહીંયા પૂરો કર્યો હતો અને આજે બહુ જ ટાઈમ પછી હું સ્કૂલમાં આવ્યો છું અને નાના જે છોકરો છે ને બાળકો એમને આજે આપણે ચોપડા આપવાના છે. તો ચલો મારી જોડે હું તમને મારી શાળાએ બતાવું અને બાળકોને ચોપડા આપે. ચલો તો ગાઈસ પેલા તો ગાઈસ કહેવાય જાય છે સોરી ના માટે. તો બધા વિદ્યાર્થી મિત્રો છોકરો નાનો તો શરૂઆત ક્યાંથી કરવું એ જ મને તો ખબર નહીં પડતી કારણ કે હું મારી સાદી ભાષામાં જ વાત કરીએ આપણે કોઈ શુદ્ધ ભાષા બોલવાની જરૂર નથી કારણ કે અમે પહેલાંથી સાદી ભાષાથી જ મોટો થઈએ છીએ. શિક્ષકો આપણા જે આવ્યા એમના દ્વારા આપણને શુદ્ધ ભાષા બોલવા મળી કારણ કે એ બહુ જ ભણેલા ગણેલા શિક્ષકો નવા જ્યારે આવ્યા ને ત્યારે મને ખબર છે જાણે ધવલભાઈ સાહેબ ને ભાવિકભાઈ સાહેબ આવ્યા ને જે વખતે એ વખતે સમાચાર આવતા હતા જેમ સમાચાર તમે બોલો છો ને એ દિવસે મારે બોલવાના હતા કે આજે અમારા શાળામાં 2 નવા શિક્ષકોનું આજે આગમન થયું છે તો બધા એમનું સ્વાગત કરો. એ રીતે હું સમાચાર બોલ્યો તો મને યાદ છે જીએ તો અને અમે બહુ જ નસીબદાર છીએ કે એ વખતે ધવલભાઈ સાહેબ જોડે ભણવા મળ્યું, ભાવિકભાઈ સાહેબ જોડે ભણવા મળ્યું અને જે બીજા હાલ જે શિક્ષકો. ચલો વિદ્યાર્થીઓ, અહીંયા આપણી વચ્ચે આપણી શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ સારું નામ કમાયું છે એવા આપણા ગામનું એક રતન એવા પુનિતભાઈ નાયક અહીંયા આપણી વચ્ચે અહીંયા આજે આપણી શાળામાં પધાર્યા છે. તો એમનું આપણે સૌપ્રથમ તો હાર્દિક સ્વાગત કરીએ છીએ. એમના એક મિત્ર અમેરિકા સ્થિત છે જેમની સહાયથી શાળાની અંદર એમને ચોપડાનું વિતરણ કરવાનું છે. પરમ દિવસે વાત થઈને આજે બાળકોને ચોપડાનું દાન આપવા માટે અહીંયા પધાર્યા છે અને પોતાની જૂની યાદોને વાગોળવા માટે અહીંયા પ્રાર્થનાની અંદર પણ પોતાનું સ્થાન લીધું છે. મેં અહીંયા ખુરશીમાં બેસવાનું કહ્યું પણ ના, મારું સ્થાન તો અહીંયા બાળકોની વચ્ચે છે એમ કહીને એમને પોતાની જૂની યાદો તાજવી કરવા માટે બાળકો વચ્ચે સ્થાન લીધું. આપણને બધાને ખૂબ આનંદ છે. એટલે આજે નિકોડિયા પુનિતના ગામ તરીકે પણ ઘણી જગ્યાએ ઓળખાવા લાગ્યું છે. એટલે આ વાતનો આપણને સૌનો વિશેષ આનંદ છે અને પુનિત અમારો ભૂતપૂર્વ વિદ્યાર્થી છે એટલે અમને પણ એ વાતનું ખૂબ ગૌરવ છે. થેન્ક યુ અહીંયા શાળામાં આવે બદલ એમનું.